હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ 10th વિથ અંકિત જોશી. તો અંગ્રેજી ઇંગ્લિશ ટેન્સીસમાં આપણે આજે છેલ્લો ટેન્સ પહોંચી ગયા છીએ, એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, મતલબ પૂર્ણ ભવિષ્યકાળ. આમ તો આપણે શીખી ગયા કે કુલ તો કેટલા 12 કાળ છે, પણ એમાંથી 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા આ 9 જ કાળ છે. એટલા માટે આપણે અત્યારે તો 9 કાળને શીખવાના છે. તો આપણો છેલ્લો કાળ આજે આપણે શીખી રહ્યા છીએ, જે છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. તો હવે ભવિષ્યની એવી ક્રિયાઓ કે જે પૂર્ણ થવાની શક્યતા છે, આપણે ચોખ્ખો વિશ્વાસ હોય કે આપણે પૂર્ણ કરી લેશું, એવી બધી ક્રિયા ભવિષ્યની પૂર્ણ થતી હોય એવા બધાને આપણે કેમાં મૂકીશું? પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં. તો પેલા સમજી લ્યો એની વ્યાખ્યા શું છે. વ્યાખ્યા કઈક એવું કહે છે કે ભવિષ્યની એવી ક્રિયાઓ કે જે ચોક્કસ સમયમાં અને ચોક્કસ ક્રિયાઓ પૂર્ણ થતી હોય તેના ઉપયોગ માટે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ વાપરીએ છીએ. તો ચાલો પેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. શું કહે છે વ્યાખ્યામાં? ભવિષ્યની કોઈ ચોક્કસ ક્રિયા કે જે ચોક્કસ સમયમાં પૂર્ણ થવાની હોય. જો હજી પૂર્ણ થઈ નથી, એટલે કે ભવિષ્યમાં પૂર્ણ થવાની છે, પૂર્ણ થવાની હોય તેવી ક્રિયાઓને પૂર્ણ થવાનો વિશ્વાસ આપવા માટે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો સમજાય છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ ક્યારે વપરાય? ભવિષ્યની એવી ક્રિયાઓ કે તમને ખબર જ છે આ ક્રિયાઓ પૂર્ણ થવાની છે, કે હું પૂર્ણ કરવા જઈ રહી છું, કે કોઈ વ્યક્તિ બીજું પૂર્ણ કરવાની છે. તો આવી બધી ક્રિયાઓ ભવિષ્યમાં પૂર્ણ થવાની હોય એવો આપણે વિશ્વાસ દર્શાવતા હોય, કે આપણે વિશ્વાસ જ હોય કે આ ક્રિયા પૂર્ણ થવાની છે. તો એવી બધી ક્રિયાઓ કેમાં લખીશું આપણે? પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળમાં વપરાય. તો હવે ચાલો એના કીવર્ડ જોઈ લઈએ. તમને ખબર જ છે કે ભવિષ્યમાં પૂર્ણ થવાની છે, તો ભવિષ્યમાં પૂર્ણ થવાની હોય તો સમયગાળો તો આપેલો હોય ને. તો આના 2 કીવર્ડ્સ છે, જો કીવર્ડ્સ જોઈ લઈએ. એના કીવર્ડ્સમાં ખાલી 2 જ યાદ રાખવાનું છે. એક તો બાય. તો બાય કોના માટે વપરાય? કે ત્યાં સુધીમાં પૂર્ણ થવાનું છે. માની લો કે એમ કે બાય 2021, એટલે કે 2021 સુધીમાં ક્રિયા પૂર્ણ થવાની છે. ચોક્કસ સમય આપી દીધો છે આપણે. બાય 2025, 2025 સુધીમાં આ ક્રિયા પૂરી થવાની છે. અને બીજો શબ્દ એટલે કે ઇન એન્ડ ઓવર, એટલે 1 કલાકમાં કાંઈ પણ વસ્તુ પૂર્ણ થવાની હોય તો તમે કહી શકો કે ઇન એન્ડ ઓવર, એટલે કે 1 જ કલાકમાં આ ક્રિયા પૂરી થવાની છે. ઇન 5 days, એટલે કે 5 દિવસમાં આ ક્રિયા પૂર્ણ થવાની છે. તો એના માટે વપરાય ઇન. તો આમાં તમારે કીવર્ડ્સમાં ખાલી 2 શબ્દ યાદ રાખવાના છે. એક તો બાય અને એક તો ઇન. તો બાય છે એ શું? ચોક્કસ સમયગાળો દર્શાવે, ચોક્કસ સમયે પૂરું થઈ જાય. અને ઇન છે એ સમયગાળો દર્શાવે છે કે આટલા સમયમાં પૂર્ણ થશે. ઇન એન્ડ ઓવર, એટલે કે 1 કલાકમાં પૂર્ણ થશે. ઇન ટુમોરો, એટલે કે આવતીકાલે પૂર્ણ થશે. તો આ બધી ક્રિયા છે એ ક્યારે? ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થવાની હોય એ દર્શાવે છે. તો એના માટે આપણે કયો કાળ વાપરશી? પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. તો સમજાય છે? સહેલું છે. તો ચાલો એનું ફોર્મેટ જોઈ લઈએ આપણે. તો ફોર્મેટ તો તમને બધાને હવે આવડે જ છે. ફોર્મેટ તો બધાય પરફેક્ટ ટેન્સ નું એક જ છે, જે આપણે શીખી ગયા છીએ. તો સૌથી પહેલા શું આવે ફોર્મેટમાં?
એસ એટલે કે કર્તા સબ્જેક્ટ, એના પછી શું આવે ટુ બી નું રૂપ, એના પછી બધાય પરફેક્ટ ટેન્સમાં વર્બ નું ક્યુ ફોર્મ મૂકવાનું હોય, V3 એટલે કે ભૂત કૃદંત, અને સૌથી છેલ્લે શું આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો આ તો આપણે શીખી જ ગયા છીએ બધા જ પરફેક્ટ ટેન્સમાં આ જ ફોર્મ્યુલા, આ જ ફોર્મેટ લાગે. પણ ટુ બી ના રૂપ બદલતા રહીએ તો આપણે કયો કાર્ડ કરીએ છીએ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો ટુ બી નું રૂપ શું આવી જશે યાદ કરો. ફ્યુચર ટેન્સમાં ટુ બી ના રૂપમાં આપણે ક્યાં ક્યાં લખતા હતા? સિમ્પલ હતો, સિમ્પલ ફ્યુચર ટેન્સ ત્યારે શેલ વિલ લગાડતા હતા. એના પછી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ આવ્યો ત્યારે શેલ બી વિલ બી લગાડતા હતા. અને હવે છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. તો આમાં લગાડવાનું છે શેલ હેવ અને વિલ હેવ. કા લાગે શેલ હેવ, કા લાગે વિલ હેવ. તો આ પણ તમને ખબર જ છે કે આઈ અને વી હોય એની સાથે શેલ લાગે, તો ત્યાં લગાડવાનું છે શેલ હેવ. બાકી બધા સાથે શું લગાડવાનું છે વિલ હેવ. તો ચાલો એ પણ જોઈ લઈએ શેલ અને વિલ કોની સાથે લાગે. આપણે કરતા હતા એમ જ ફર્સ્ટ પર્સન કોણ હોય સિંગ્યુલરમાં આઈ, અને બહુવચન પ્લુરલમાં કોણ હોય વી એટલે કે અમે. સેકન્ડ પર્સન કોણ હોય યસ તમે, તો એનું બહુવચન પણ યુઝ થાય. અને થર્ડ પર્સન કોણ હોય હી સી અથવા તો ઇટ, અને એનું બહુવચન થઈ જશે ધે. તો જોવો જોઈએ આઈ અને વીસ ફર્સ્ટ પર્સન હોય એની સાથે હંમેશા શેલ લાગે. તો અહીંયા લખવાનું છે આઈ સાથે શેલ હેવ. હેવ શું કામ લગાડવાનું છે પાછળ? પરફેક્ટ ફ્યુચર ટેન્સ છે, પૂર્ણ ભવિષ્યકાળ છે, તો પૂર્ણ કાળ હોય એની સાથે તો હેવ એસ નું રૂપ લાગે એટલે શેલ હેવ. વી સાથે પણ શું લગાડવાનું છે વી શેલ હેવ. બાકી બધા સાથે will have, so you will have, he she it will have, they will have. બાકી બધા સાથે શું લગાડવાનું છે will have. ખાલી યાદ રાખવાનું છે I અને V સાથે જ શેલ લાગે. તો મેં તમને વાત કરી ગઈ હતી કે આપણે I અને V સાથે પણ will લગાડી તો પણ આપણું વાક્ય ખોટું પડે નહીં. તો I અને V સાથે પણ તમે will have લગાડી શકો. બાકી બધા સાથે તો will have લાગે જ છે, પણ I અને V સાથે પણ તમે શેલ ની જગ્યાએ ભૂલાઈ જાય will લગાડી દો તો પણ તમારું વાક્ય ખોટું પડે નહીં. તો બાકી બધા સાથે તમે will have લખી નાખો તો પણ ચાલે. તો સમજાય છે? બધાની પાછળ ટુ બી નું શું લાગશે will have. તો ચાલો આનું આપણે એક ઉદાહરણથી સમજીએ. તો ચાલો આપણે જોઈએ એનું એક ઉદાહરણ પરફેક્ટ ફ્યુચર ટેન્સ માટે. માની લો કે હું તમને કહું કે મારો એક પ્રોજેક્ટ છે હું 2021 સુધીમાં પૂર્ણ કરી નાખીશ. તો હજી પૂર્ણ થયો નથી, 2021 આવ્યું નથી, એટલે કે ભવિષ્યમાં પૂર્ણ કરવાનો છું. અને તમને ચોક્કસ સમય પણ આપી દીધો કે 2021 ની સાલમાં હું મારો પ્રોજેક્ટ પૂર્ણ કરી લઈશ. તો એ વાક્યને કેમ લખાય અંગ્રેજીમાં? તો ચાલો જોઈએ. I એટલે કે હું, I ની સાથે શું લાગે? હમણાં આપણે વાત કરી ગયા શેલ, એટલે કે I shall have. પૂર્ણ કરવાનું છે એટલે કે કમ્પ્લીટ, તો એનું V3 એટલે કે completed. I shall have completed my project by 2021. હું મારો પ્રોજેક્ટ 2021 માં પૂર્ણ કરી લઈશ. આ એનું ગુજરાતી થઈ ગયું. સમજાય છે? ક્યારે કાળ લાગે પરફેક્ટ ફ્યુચર ટેન્સ ક્યારે લાગે? જ્યારે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ કરવા જઈ રહ્યા હોય ચોક્કસ સમય બાય 2021. તો જો આપણો સબ્જેક્ટ પણ આવી ગયો, વર્ડ પણ આવી ગયો કે બાય, તો આ વાક્ય છે એ કોનું છે? પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળનું. તો આ વાક્ય થઈ ગયું આપણું હકાર વાક્ય એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ. તો ચાલો આપણે જોઈએ આ જ વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે ફરે, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કેવી રીતે લખાય. આ વાક્ય આપણે કેમાં લખ્યું? અફર્મેટિવ સેન્ટેન્સ. હવે આપણે ઇન્ટ્રોગેટિવમાં ફેરવીએ. તો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. તમને ખબર જ છે કે ટુ બી નું રૂપ છે એને કર્તાની પહેલા લખી નાખીએ તો વાક્ય છે એ
પ્રશ્નાર્થમાં ફરી જાય. પણ અહીંયા જોવો જોઈએ ટુ બી રૂપ છે એમાં બે કટકા છે, સેલ હેવ. સેલ અને હેવ બે છે તો એમાંથી ખાલી સેલ ને જ આગળ લેવાનું છે. કર્તાની પહેલા ખાલી એક જ કટકાને એટલે કે સેલ ને જ લખવાનું છે, હેવ ને એની આગળ નથી લઈ લેવાનો. જોજો કેવી રીતે લખાય. સેલ આઈ હેવ. તો જો શું કર્યું, ખાલી સેલ ને જ એકને આગળ લઈ ગયા, હેવ તો ત્યાં ને ત્યાં જ રાખ્યું છે. કર્તાની પહેલા સેલ ને લઈ ગયા એટલે કે સેલ આઈ હેવ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ બાય 2021. શું હું મારો પ્રોજેક્ટ 2021 સુધીમાં પૂર્ણ કરી લઈશ. તો આ વાક્ય થઈ ગયું પ્રશ્નાર્થ. તો સમજાય છે, બે કટકા છે, સેલ હેવ. જેમ આપણે કરી ગયા હતા કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, તો એમાં શું લગાડતા હતા, સેલ બી અને વિલ બી. તો એમાં પણ એમ જ કરતા હતા, ખાલી સેલ અને વિલ ને જ કરતા ની પહેલા લખતા હતા, બી ને તો કરતા પછી લખતા હતા. તો અહીંયા પણ એવી જ રીતે છે, સેલ હેવ અને વિલ હેવ. તો કાં સેલ અને કાં વિલ ને જ કરતા ની પહેલા લખવાનું છે, હેવ ને તો કરતા પછી જ લખવાનું છે. તો વાક્ય થઈ જશે પ્રશ્નાર્થમાં એટલે કે ઇન્ટ્રોગેટિવ. આ જ વાક્યને નેગેટિવ સેન્ટેન્સમાં ફેરવવું હોય નકાર વાક્યમાં તો કેવી રીતે લખાય. તો યસ, એ પણ તમને બધાને આવડે જ છે. ટુ બી ના રૂપ પછી નોટ મૂકી દેવાનું, સેલ કે વિલ પછી નોટ મૂકી દેવાનું, પણ પછી હેવ તો લખવાનું જ છે કારણ કે બે છે, સેલ હેવ અને વિલ હેવ. તો સેલ વિલ પછી નોટ મૂકી દેવાનું અને એના પછી હેવ. તો જોવો જોઈએ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય કેવી રીતે બને. તો આઈ સેલ નોટ, સેલ પછી નોટ પછી આવશે હેવ. હેવ તો લખવાનું જ છે કેમ કે કયો કાળ છે, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ કાળ છે, પૂર્ણ ભવિષ્યકાળ. તો સેલ હેવ તો લાગશે જ, વિલ હેવ તો લાગશે જ, પણ નકાર વાક્ય હોય તો સેલ અને હેવ ની વચ્ચે નોટ મૂકી દેવાનું છે. તો આઈ સેલ નોટ હેવ કમ્પ્લીટેડ, બાકીનું વાક્ય તો એમને જ, માય પ્રોજેક્ટ બાય 2021. હું મારો પ્રોજેક્ટ 2021 સુધીમાં પૂર્ણ કરી નહીં લઈશ. પૂર્ણ નહીં થાય તો નકાર વાક્ય બની ગયું. તો સમજાય છે. જો જોઈએ કરતા એટલે કે આઈ, ટુ બી નું રૂપ કાં સેલ હેવ કાં વિલ હેવ. તો આઈ છે એની સાથે સેલ લગાડીએ આપણે એટલે સેલ હેવ. એના પછી V3 બધા જ પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ લાગે તો ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કમ્પ્લીટેડ. માય પ્રોજેક્ટ એટલે કે કર્મ. કર્મ શું છે, શું પૂરું કરવાનું છે, પ્રોજેક્ટ. તો માય પ્રોજેક્ટ બાય 2021. તો બાય શબ્દ છે એ કીવર્ડ નો છે. તો બાય અથવા તો ઇન એન્ડ ઓવર, ઇન શબ્દ લાગે ત્યારે કયો કાળ હોય સમજી જવાનું, પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્ય કાળ છે. તો સમજાઈ જાય, આવડી ગયું. સાવ સહેલો કાળ છે. તો હવે તો બધાને આવડી ગયો. તો ચાલો આની પણ 5 ખાલી જગ્યા હોમવર્કમાં તમારે કરવાની છે. તો ચાલો એ પણ ખાલી જગ્યા જોઈ લઈએ આપણે. તો ચાલો આ રહી તમારી હોમવર્કની 5 ખાલી જગ્યા. તો ચાલો જોઈ લઈએ. હોમવર્કની પહેલી ખાલી જગ્યા, they dash here by dinner time. જો કીવર્ડ આવી ગયો છે by એટલે કે ડિનર સમય સુધીમાં તેઓ આવી જશે એટલે કે arrive. એના પછી બીજી ખાલી જગ્યા, I promise I dash all the work by Sunday. હું રવિવાર સુધીમાં મારું બધું જ કાર્ય કરી લઈશ. ભવિષ્યકાળનું વાક્ય છે do, એનું યોગ્ય રૂપ મૂકવાનું છે. ત્રીજી ખાલી જગ્યા છે dash we dash by tomorrow. આમાં પણ by કીવર્ડ આવી ગયું, પ્રશ્નાર્થ વાક્ય છે તો leave નું યોગ્ય રૂપ મૂકવાનું છે. ચોથું વાક્ય છે you dash a letter in 2 days. જો in વાળું વાક્ય છે, in પણ પરફેક્ટ ફ્યુચર ટેન્સ દેખાડે છે એટલે કે 2 દિવસ સુધીમાં સમયગાળો દેખાડે છે in. તો આ in છે એ પણ કીવર્ડ છે એટલે કે લેટર લખવાનું કે છે એટલે રાઇટ. તો રાઇટ નું યોગ્ય રૂપ મૂકવાનું છે. અને પાંચમી છેલ્લી ખાલી જગ્યા છે he dash his homework in an hour. 1 કલાકમાં તે તેનું હોમવર્ક કમ્પ્લીટ કરી લેશે. તો કમ્પ્લીટ એનું યોગ્ય રૂપ મૂકવાનું છે. તો આ બધી 5 ખાલી જગ્યા તમારે જવાબ લખી
અને કોમેન્ટમાં શેર કરવાનું છે. તો બસ આપણા બધા જ અંગ્રેજીના કાર્ડ જે 10મા ધોરણમાં પૂછાય છે એ 9 કાર્ડ આપણે શીખી ગયા. તો આવી જ રીતે નાના નાના વિડીયોથી આપણે ઘરે બેસીને ભણતા રહેવાનું છે. તો બધાને ફરીથી જ કહું છું કે જેટલા પણ તમારા મિત્રો છે બધા સાથે આપણા વિડીયોને શેર કરો, જેથી કરીને બધા જ 10મા વાળા વિદ્યાર્થીઓ ઘરે બેસીને આરામથી પોતાનું ભણતર ચાલુ રાખે. બસ તો જોતા રહો 10th with Ankit Joshi. Thank you and goodbye.